છો ફેમિલી મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. હું છું આપનો પ્રિય પિયુષ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ. તો આપણે બધા સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જ્યારે હું તો આળસ જ ખાતી હોઉં સવાર એકદમ તંદુરસ્ત કેમ નહીં રહેતી? ચક્રાસન કર ચક્રાસન. મને તો રાતે લાઈટ કચું ને તે હું ઓખમ લાગે બરાબર. અરે હા ને મમ્મી, રાતે 3 વાગે લાઈટ ગયેલું નહીં ગાઈસ? ખરેખર રાતે 3 વાગે ના, એમની મેં ફોન માર્યો ગાઈસ રાત્રે 2 વાગે કે તમારે 3 કલાકથી લાઈટ નથી. મૂકું વાત સાચી સાહેબ. તો મેં 15 મિનિટ વાત કરીને મેં ત્યાં MGVCL ફોન માર્યો. સારું કહેવાય કે એમને ફોન પણ ઉપાડ્યો. પછી વાતચીત કરી કે પછી કે મૂકું થયું શું. તો પછી એમને એવું કીધું કે જે ભાથીજી ટેમ્પલ ખરું ને આપણા બજારમાં ભાથીજી મંદિરનું, ત્યાં આગળ જે થોંભલો હતો ને એ થોંભલા પર વાયર સ્પાર્ક થતા હતા, એ થતા હતા, તણખા ઉડતી હતી. તો ત્યાં આગળ પછી રાત્રે એ લોકો MGVCL ના લોકોને મોકલ્યા. વતી લાઈટ આવી. ફોન માર્યા પછી હજી લાઈટ નહીં ના આવી ગઈ હે ને? હા, તમે લોકો બહાર ગયેલા મમ્મી? ના, હું તો બહારમાં તો કઈ બહાર ખાટલું પાડ્યું. હા. પછી આથી તો પપ્પા કે તું દરવાજો બંધ કરીને બહાર તું એકલી પડી રહે કે કેમ? હું ના આવું બહાર કે મચ્છરો કઈ રાખે. હા. અને આ પીવું? ઓય તો બહાર ઊંઘી રહી. ના ભાઈ બહાર પેલા સિમ્બાન ખાટલું પાડ્યા ને મેં અંદર થી બહાર લાઈન મૂકેલો અને થોડીક વાર અહીં બેસી રહી હું. હા. પીસે ઉપર હાથ એમ કઈ નીચે હું બેસી રહી. હા. તું બહાર ઉપર બહાર જ હતો. હું તો ખરેખર ગાઈસ લાઈટ નહીં હોતી ને તો મચ્છરનો ત્રાસ એટલો બધો વધી જાય કે ના પૂછો. પણ એક ભાઈ મને કીધું સ્માર્ટ ઇન્વર્ટર આવો ને ઇન્વર્ટર, હા. તો ઓટોમેટિક લાઈટ જતી રહે ને તો ઓટોમેટિક ઇન્વર્ટર પર આવી જાય, કન્વર્ટ થઈ જાય. હા, તો આપણે લાઈટ આવી જાય. એ 17,000 રૂપિયાનો આવે છે. કેમ? અંકલ તો આ થાય. કેમ? ફોન મારી દેવાનો. ફોન મારી દેવાનો? તે દર વખતે ફોન ના બેટા એ કરે આપણું. દર વખત ના હા. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. ગુડ મોર્નિંગ ભોલુભાઈ. પપ્પુ. હે? મોટું પતલું. લા તમે તું હોત છોકરા જોડે મોટું પટલું જોયું? મેં તો અવારમાં ભક્તિ રસ કરેલું પણ અત્યારે આ છોકરાએ વડલી પાછું મોટું પતલું કરી દીધું. તો રાત્રે હું બાઈક નથી આવી. ના બાપરે, કેટલા વાગ્યા લગી મને તો ગરમી લાગી છે. સાડીથી ઓઢણી નાખીને પવન નાખીને વીરને રાખ્યો. હું રહી અને પછી કંટાળી છેલ્લે તમને ઉઠાડી મૂકું ફોન લગાવો હવે અને ફોન લગાવ્યો પછી પાછા 10 મિનિટ પછી આવીને લાઈટ આવી. હા ખરેખર. પણ મને તો આશા નથી હતી કે જો મૂકું ફોન માં મૂકું. મને શું હતું ખબર ગાઈસ, કે રાત્રે ફોન કોણ ઉપાડે અને રાત્રે કેવી રીતે મૂકું કમ્પ્લીટ કરવા આવશે. 10 મિનિટ લગી વાત જ કરી આપણી જોડે. હા. એ ભાઈ તો પછી એમને એમ પછી કે આટલા બધા હેરાન થાય છે, પેલું ખબર ના હોય કે કોઈ હેરાન નહીં થતું, બધાને ત્યાં આગળ સુવિધા વાળી વસ્તુઓ હોય. હા. એમ કઈ કોઈ હેરાન નહીં થતું હોય, એમ કઈને ધીમા રહીને કામ કરે અને આપણે ફોન લગાવીને એટલે ફાસ્ટ થી કામ થાય. સાચી વાત. તો પછી હેરાન થતા ઓછા થઈ ગયા. આ બધા ઘરે નહીં. ના, એક આપણા ઘરનું લાઈટ નતું, એક પાછળ ઘરનું ને એક પેલા ફિરોજભાઈ ને. એવું? હા, 3 ઘરનું લાઈટ નતું. બીજે બધે તો હતું. પેલા સમજભાઈ બહાર પેલા એ ઓળી મૂકી રહ્યા છે ને, એમનું નવું ઘર બને એટલે બીજાના ઘરમાં ઊંઘે રહે છે. તો એમની બહાર ખાટલું બહાર કાઢતા મેં જોયા. મુક સમજભાઈ તમારે ત્યાં લાઈટ છે? કે ના, અમારે ત્યાં નહીં લાઈટ. એ બધો એને નહીં સોલર. શું? બીજા બધા લોકો સોલર હા. ના ભાઈ, કઈ સોલર પ્લાન્ટ નાખેલો છે મમ્મી? એ લોકો નહીં એમ કહું. પણ કોઈ નહીં આ બાજુ ફરિયામાં, કોઈ નહીં. તને કોને કીધું? કે સોલર હોય તો લાઈટ એવી ને એવી રહે એમ. હા, એવું ને એવું પણ કોઈને નહીં. એ તો એક વખત ખર્ચો કરવાનો આવે મમ્મી, પછી આપણે લાઇટ બિલ નહીં ભરવાનું, ખબર પડી? આપણે વર્ષનું પેકેજ ભરવાનું આવે. આજે ગુરુવાર છે, આજે ભીમ અગિયારસ છે. શું વાત છે! અને આવતીકાલે તાજ્યા છે. ઓહો, આવતીકાલે મોહરમ. શું વાત છે ગાઈસ, આવતીકાલે મોહરમ છે. આજે રૂકમણી વિવાહ છે રીતિકા. આજે એકાદશી થઈ. આજે એકાદશી થઈ, નિર્જળા એકાદશી થઈ. નિર્જળા એકાદશી એટલે શું? નિર્જળા એકાદશી એટલે આજના ઉપવાસ કરશે ને એકાદશી, એ જળ નહીં પીવાનું, પાણી નહીં પીવાનું? ના. કેમ? નિર્જળા એકાદશી એટલે આખો દિવસ ઉપવાસ કરીએ તો આપણે અપાસ જ ના થાય? શું કહેવાય, પાણી જ ના પીવાય? પાણી નહીં ને કશું જ ખાવાનું નહીં. નિર્જળા એકાદશી કહેવાય. આ 12 માસની મોટામાં મોટી એકાદશી કહેવાય. અને આ એક એકાદશી કરો ને તો 12 માસમાં એ એકાદશી ના કરો ને તોય ચાલે. તો પછી ચાલ આજે કરીએ આપણે. હા, ખાઈ લીધું તો કરું જ ચા નાસ્તો. તું તો એમ કે પાણી નહીં પીવાનું. તો પાણીથી તો આ બધું બને છે. પાણી વાળી વસ્તુ ના ખવાય. બે યાર, તમે તારે પહેલા ના કહેવાય યાર. બરોબર તમે મને. ક્યારે કશું કરો છો? અરે પણ તું એમ કહું કે આપણો બેનિફિટ થતું હોય તો એક દિવસમાં શું ઘસાઈ જવાનું છે આપણું? તમે પેલો ટેક રાખેલો ચાનો તોય પણ તોડી નાખીને તોડી નાખીને બકા છૂટો કરે આ છે. છૂટો કર્યો તોડ્યો હા, નહીં. બોલવામાં થોડું એક રાખ, સંયમ રાખ. તોડી નાખી કોને તમને કહેવાય? સહન નથી થતું. મેં ઇલાયચી વાળું દૂધ આપ્યું, ગોળ આપ્યો, પછી કોફી બની આપી, તોય તમને કશું પસંદ ના પડે. પણ તું કોફી કડવી બનાવતી હતી એટલા માટે. કડવી નહીં, તમે બજારમાં ઓ પીવું ત્યાં ચા પીધી બેટા? ત્યાં જાણી બે બસ તું આજે અપાસ કર, એકાદશી કર. ચવાણું નહીં ખાધી, શું? પાણી પીધું ચવાણું ખાધું. અરે યાર, એટલે આને આ એકાદશી કરવાથી કોઈ બેનિફિટ કરું નથી કા? બેનિફિટ એટલે એમ બહુ મોટામાં મોટી એકાદશી છે. એમ બેનિફિટ તો શું, આપણા ઘરમાં સારું રહે એમ બધું. એવું એમ? આખો દિવસ પાણી જ નહીં પીવાનું પાણી જ નહીં પીવાનું, નિર્જળાય. અને ખાવાનું ખરું? ખાવાનું નહીં. પાણી નહીં, ખાવાનું નહીં.
નિર્જળા એકાદશી એટલે જળથી તો બધું બને છે. એટલે બિલકુલ ટેગ કરવાનો આજે. હા બધું કશું નહીં. તો ગાઈસ ખબર નહીં, મને તો રીતિકા આજે કીધું ત્યારે ખબર પડી કે આજે નિર્જરા એકાદશી છે. તો અમારા ઘરમાં તો કોઈ નહીં કરી, પણ કોને કોને આજે નિર્જરા એકાદશી કરી છે એ કમેન્ટ કરજો, અને કેવી રીતે કરી છે એ પણ કરજો, કેમ કે મને પણ ખબર પડે કે આ રીતિકાએ તો કીધું કે પાણી પીધા વગર આખો દિવસ કાઢવો એ ડિફિકલ્ટ વસ્તુ છે, નહીં પીવું? બા તરસ લાગે તો હું ભૂલમાંથી પાણી પી લઉં તો મારો તો અપાસ પાક જ ના એટલે હું નથી કરતી. ફોન છોડ્યું ને તો અત્યારે મોટું પટલું ચાલુ છે, વિચારો. હવે ફોન જ્યારે જોતી હતી ત્યારે ટીવી નથી જોતી, અને જ્યારે ફોન બંધ કર્યો છે ત્યારે ટીવી જોવે છે. જો અત્યારે મોટું પટલું ચાલુ છે સવારનું. એક વાત કહું, શું છે બેટા? હવે મામા વિરાટ કોહલીએ નવા બૂટ કાઢ્યા, જો તમે આ શું લેવા ફાટી જવાય જૂના થઈ ગયા તો તમે અહીંયા બૂટ પહેરો છો. ઓ બેટા, પેલા નવા બૂટ પહેરો ને વિરાટ કોહલીએ કાઢી. તને ખબર ખરી બેટા કે વિરાટ કોહલી જે બૂટ લોન્ચ કર્યા છે 18 શૂઝ, એની પ્રાઇસ શું છે તને ખબર પડે છે? ના. કેટલી પ્રાઇસ છે? હે 9,500 પ્રાઇસ છે એક જોડીની. 9,500 એ 9,500 રૂપિયામાં તો હું 10 જોડી બૂટ લાવું, 20 જોડી. ખબર પડી? હા, એક જોડીના 9,500 રૂપિયા, અને આપણી 600 રૂપિયાની જોડી જો ખાલી. ખબર પડી? 9,500 રૂપિયાના બૂટ પહેરાય. લાવીશું બેટા આપણે જ્યારે કેપેબલ બનશું ત્યારે. 18 બટ જોરદાર ગાઈસ, એટલો બધો ક્રેઝ વધી ગયો છે 18 શૂઝનો, જે એક જ મહિનામાં 140 કરોડ રૂપિયાનું સેલ કર્યું. વિચારો, કોને? એક જ મંથમાં, ના સોરી 24 કલાકમાં 140 કરોડના બૂટ એમને સેલ કરીને દીધા. એટલો મોટો ક્રેઝ છે. વિરાટ કોહલી જે નવા શૂઝ લોન્ચ કર્યા છે, અને એનું નામ છે 18 શૂઝ. મેં સર્ચ મારજો, 9,500 રૂપિયાના અને 13,500 રૂપિયાના આ બે જોડી બૂટ લોન્ચ કર્યા છે. બટ યાર ઈચ્છા તો બહુ છે, બટ 9,500 રૂપિયાના બૂટ. મામા એક વખત આપણો છે ને આ બ્લોગ આપણે બનાવ્યા, એમાં ફોટો તો મૂકીશું તો બધાને ખબર છે બેટા કે 18 શૂઝ વિરાટ કોહલી લોન્ચ કર્યા છે, બધાને ખબર છે. અચ્છા મમ્મી, આટલા બધા કઢી પત્તા? બેટા જો આ કઢી પત્તા કેમ કે આપણે કઈ લીમડી આજુબાજુ નહીં મીઠી. હા, મીઠી લીમડી નહીં તો કશું આપણે બનાવવું હોય તો આપણે કઈથી લાવીએ? તો હું મંગાઈ લઉં ખેતરમથી, અને પછી હું આવી રીતે પોદા તોડી લઉં. આ પોદા તોડી લઈને પછી એને સૂકવી દઉં, સૂકવીને પછી ડબ્બો ભરી લઉં. બરાબર. અને ડબ્બો ભરેલો હોય ને એટલે મારે રસોડામાં ડબ્બો ભરેલો હોય એટલે ગમે તે બટાકાનું શાક બનાવવું હોય તો નખાય, વઘારેલી ખીચડી નખાય, દાળમાં નખાય, પછી કઢીમાં બધામાં આ કામમાં લાગે. અને આ નાખ્યા પછી તો સ્વાદ જ અલગ લાગે ને, એ વસ્તુ સાચી. અલગ જ સ્વાદ. અને આનું મેન નામ તો કઢી પત્તા જ કહેવાય, કઢી પત્તા. અને કઢીમાં તો ઓર જોરદાર લાગે. ઓય વીર હરે આલે આલે. પણ મમ્મી આ શું કા નાખ્યું છે? જો તો આ ટોસું નાખે તો જો આ નહીં નાખવાનું, પણ એ ટોસું નાખે, હું નહીં નાખતી. હું તો પત્તા તોડી લઉં મને લાગે. હું એટલે હાથે મારતો જો આ તાજ ગાલી લીમડી તો મને મળે ના, પણ મમ્મી આ તો સુકાઈ જશે પછી પાણા એના કારા કારા થઈ જાય છે. કશું નહીં, આપણે સૂકવી નાખીએ ને ડબ્બામાં ભરી લઈએ ને તો કારા ના થાય. હે નહીં ને? અને હંમેશા સુકેલા પાના જ કામ આવે નહીં મમ્મી? આવે આવી તો રહે નહીં. આપણે જોડે હોય લીમડી તો આપણે આવી રીત કરીએ ને તો ચાલે. આ તો ખેતરમાં લાવવાની હોય, આપણે ખેતરમાં રહેતા હોય તો તરત તોડી નાખીએ ને તો વોર સ્વાદ આવે. જો ગાઈસ હવે આ બધી રીતે હવે આ સુકાઈ જશે પાના, અને સુકીને પછી એનો સ્વાદ અત્યારે કેટલો મસ્ત સુગંધ આવે છે તો ખરી. અને આપણે લીલા નાખીએ ને તો બહુ સરસ આવે. હા હું એ જ કહું છું, પણ સુકાઈ જાય પછી મજા નહીં આવતી. પણ હું શું કહું, આપણે આ ચોમાસામાં આવે કઈક છોડ લઈ આવી જઈએ. એટલે ઊંઘે ખરો મમ્મી પાસે? હું ગાડી છે તો સારું ચાલતા. અને અત્યારે કઢી બનાવ, પેલું શું કહેવાય, ખીચડી બનાવશો ને? ખીચડી બનાવશું. 1 કપ ચોખા ના 2 મુઠ્ઠી દાળ મૂકી, હવે એના બરોબર થઈ જાય એટલે હું તને બોલાવું. સારું. હવે વઘારેલી ખીચડી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને છોકરા માટે પાસ્તા બનાવે. પાસ્તા બની જાય અને આ ભાત પણ તૈયાર થઈ જાય ને? ભાતે તૈયાર થઈ એટલે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા ભાત તૈયાર કરવાનો. ગયો. ભાત તૈયાર કરવાનો, કશું ફોડવાનો સ્વાદ આવે એટલે પહેલા તેલ નહીં વેડવાનું. તેલ ની વેળવાનું. તો ગાઈસ તમારા લોકોની બહુ બધી કમેન્ટ હતી કે તમે ગમે તેવી રેસીપી હોય, સાદી હોય યા હાર્ડ હોય, પણ તમે બતાવજો પિયુષભાઈ. તો જો ગાઈસ મારી મમ્મી સાદી રીતે જ બનાવશે વગેરે ખીચડી, બટ હાથમાં ફરક હોય. હાથમાં ફરક હોય. પેલું હળદર નાખી દેવાની. હું તો સાદી રીતે જ બનાવું, છોકરાને બહુ ભાવે સાદી. બરાબર. પછી થોડુંક બહુ તીખી નહીં, જેવી તીખી ખાવી હોય તો તીખી બનાવવાની, મોરી ખાવી તો મોરી બનાવી તો અડધી ચમચી નાખવાની. ચલો ગાઈસ મરચું પણ એડ કરશે. અડધી ચમચી નાખવાની મોરી અને બનાવી. આ અંદર આ જીરું ફોડવા માટે મૂક્યું છે. પછી મીઠું હોય તે સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું. ઓકે, એટલે બધું પહેલા જ નાખી દેવાનું. બધું ખીચડીમાં જ નાખવાનો. પછી આપણે જલારામ મસાલો. ચલો ગાઈસ આ તો સ્પેશિયલ છે, આ તો સ્પેશિયલ તમે લાવજો. જો જલારામ સ્પેશિયલ સ્વાદ હારો આવે. છોકરાને તો શું મોરા મેઠી બહુ ભાવે. પૂરતા પ્રમાણમાં જેટલું આપણે જોઈએ એટલું જ નાખવાનું હોય. પછી આને તે હલાવી નાખવાનું, મિક્સ કરી નાખવાનું. મિક્સ કરી નાખવાનું.
સિમ્પલ જ છે અને છોકરાને સિમ્પલ તો બહુ તને બહુ ભાવ હું હા. સવાર બનાવું ને એટલે તને બહુ ભાવ સિમ્પલ સારી આવે. અને આ સાડી તો શું પેલા અજય હરખોઈ રહેતો તો નાનો હતો તારા હા. કે એમ મમ્મી શું કે માસી બનાવે એ ખીચડી બનાવી કે વઘારેલી એમ કે ભાઈ ગાઈસ તમને લાગ્યું કશું મમ્મી નાખ્યું જે રેગ્યુલર નાખ્યું એ જ નાખ્યું બટ હાથમાં ફરક હોય. હાથમાં ફરક હોય કશું આમાં મેં નાખતી નહીં હું સાદી સિમ્પલ જ બનાવું જીરું રહી બે ફોડવા જ દેવાનું ચલો ગાઈસ આ રહી પણ નાખી દે મમ્મી. રહીને જીરું તો જોઈએ જ નહીં. રહીને જીરું તો જ સ્વાદ આવે ને તારો ચલો આ પાસ્તાનું ભાગ કરું પાસ્તાનો ભાગ કરું છું. આ 1 2 3 શું વાત છે. એમાં બહુ ફેર પડે શું શું કોણ આવ્યું કોઈ આવી કઈ આવી હેર બતાવી ઉભો પર 1 મિનિટ આ રેસીપી ઉતારું છું. જો ગાઈસ આ તો તું જઈને આવી જાવ હું બોલાવું તને ચલો બતાવો. ઉભા રહો. ફોન આવી કઈ છે આ ફોન આવે એમ કે છે મમ્મી. અપ્પુનો ફોન આવ્યો લે બસ મગુ ફોય આવી એવું લાગ્યું. અપ્પુનો ફોન આવ્યો. આ ધોઈ અને કોરા કઈ નાખ્યા હા આ કઢી પત્તા ધોઈ નાખ્યા પહેલા ધોઈ નાખ્યા પછી કાપડમાં કોરા કઈ નાખવાના બરાબર. કોરા કઈ પછી ધોવા નાખ્યા ઓ બાપ રે બાપ. ધોઈ નાખી કોરા કઈ નાખી આ લીલા હોય ને તો ચમચો હા એટલે કોરા કઈ નાખ્યા હવે ખીચડી નાખી દેવાની. આ ખીચડી અને સ્વાદ પકાવવા દે ને ત્યાં ખીચડી નાખી દેવાની ચલો ગાઈસ ખીચડી આ સાદી સિમ્પલ જ છે આ ખીચડી ગાઈસ 10:30 વાગી ગયા છે ને ફાઇનલી અત્યારે હું જઉં છું ખેતરમાં અને ગરમી એટલી બધી છે કે ના પૂછે વાત. તો રીતિકા તો હવે અત્યારે તૈયાર કર્યો છું રૂહીનો. રૂહીને તૈયાર કરી દીધી હવે સ્કૂલે મૂકી આવશે તમે જાઓ હા હું ખેતરમાં જવું છે. બાય બાય બેટા. બાય બાય નહીં તારે મારી જોડે આવવાનું છે. તો ગાઈસ વીર મારી પાસે આવશે ખેતરમાં કેમ કે માતાજીના મંદિરે જવાનું છે. તો આ લોકો તો જશે સ્કૂલે નહીં બેટા. પછી આવીને તારો પાવડર લેવા જઈએ હો. દે તાલી. કઈ જવાનું ના તું જા પપ્પા જોડે હું તો ઘરે જ રહીશ હું ઘરે જ રહીશ મમ્મી નહીં લઈ લેવા જોડે. મમ્મી નહીં આવી હતી પપ્પા જોડે જવાનું પપ્પા જોડે જવાનું છે. તો ચાલો ગાઈસ હવે મમ્મી શું બનાવો છો જમવામાં આજે. ગવાર બનાવું શું વાત છે. ઓકે હું આવું ત્યાં લગી ગવાર બનાવી મૂકો. બનાવી જ મેલું તાવું આવ પહેલું રસોડામાંથી તો બહાર નીકળી હા. આવ ફરી વાર પાછું રસોડા મમ્મી 10 દિવસે જ્યારે મેં અહીંયા 1 મહિનામાં 10 દિવસે ત્યારે ચૂલે બેસવાનું જ હોય. ભાઈ મારે મહિનામાં 10 દિવસ પણ પહેલા તો છોકરાને તો પહેવું જ પડે હા એ વસ્તુ સાચી છે. છોકરાને તો મારું Every day બનાવવું પડશે હવે. મોરું જ ભાવે એમને એટલે મોરું જ બન્યાલું તો ગાઈસ આ નાસ્તા શું લીધું છે આ લોકો. નાસ્તા તો બન્યાલું ના પાસ્તાને વઘારી ખીચડી હા મન પપ્પી કરે પપ્પી કરે છે સારું ચલો બાય બાય આજે અમે વહેલા જઈએ તમે લોકો પછી સ્કૂલે જજો. પપ્પી કરો મેં પપ્પી કર ઓહો હો મને નથી બેટા ભાઈ ની જો તને નહીં કરવાની ઓ ચલો ઓય એક ગીત ગાઓ ભાઈ વીરા તારી ચલો તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આવજે ભઈલા વાટ જોઈ તારી બેનડી વાટ જોઈ તારી એ ભાઈ બહેન નો પ્રેમ જોઈ લો ગાઈસ. બાય બાય આજે સ્કૂલે મોકલી દેજે બરાબર. બહુ જશે આવું બધું સાફ સફાઈ હા બધું સાફ સફાઈ તમે કરી લો કેમ કે મારે જવાનું મોડું છે એ જ માતાજી મંદિરે જઉં છું. હા બાય બાય રૂહી બેટા. પાવડર 1 લાવવાના 2 લાવવાના. ચલો ગાઈસ એ તો એનું મૂડ ખબર હોય ને ગાઈસ તમને લોકોને બધા બ્લોગમાં ખબર હશે કે રૂહીની મિનિટે મૂડ બગડી જાય છે. એના ફોઈ પર પડી છે નહીં મમ્મી. એમ પોઈ પર એકચ્યુઅલ પોઈ એમ પોઈ પર હા એની ફોઈ મિનિટે નહીં થઈ જતી મમ્મી. મિનિટે તો રહી જતી હતી તે એ જ ક્વોલિટી છે આપણા ઘરમાં અને કોઈનો લગ્ન પ્રસંગ હોય તો ખાસ ખાસ એવા જો ગાઈસ જોસ્તાની ખાસ બતાવું કોઈનો લગ્ન પ્રસંગ હોય ને તો ખરેખર એને આટલું પણ ના બોલે આટલું પણ અને એટલું બોલે તો સમજી લેવું પિક્ચર પૂરું લગન એ બગડે અને માણસોની મૂડે બગડે. મૂળે બગડા ના એવું યાર રૂહી હા ભાઈ હા. રૂહી લગનમાં હા ને કે આ નાહી જોઈતું તો ના જ લેવા સાચી વાત. કાજલના લગ્નમાં જોયું મમ્મી કાજના લગન ખાલી ગાઈસ એના ઘરે અમે તૈયાર થવા ના ગયા કે બહુ દૂર પડતું હતું એટલું જ ખાલી ફામી પડી ગઈ એટલા તો તમે કહો હા મારું ઘર નહીં મારી ઘેર કોઈ આવતું નહીં તમે તો બહુ મોટા લોકો મારે ઘેર ના આવો તમે તો બાર તૈયાર થવા જાઓ નહીં મમ્મી એવું જ
કેટલું બધું પ્રમાણ કરેલી ખાલી મેં એમ કીધું મકુ બેટા તારા ઘેર લાઈટ નહીં હા તે મકુ તું લાઈટ વગર મકુ આવવા ગરમી લાગતી હતી લાઈટ વગર છોકરા કઈ નું તૈયાર થવા આવે હા. ખાલી એટલું જ કી બોલેલી હું હા અને ભાઈ કેટલી ખુશ તેમાંથી કોઈ લાગી ગયેલી એને ચાલો આવજો બેટા પીવું આજો બાય બાય પપ્પી તને આજો ગાઈસ હું અત્યારે આવી ગયો છું માતાજીના મંદિરે અને ગાઈસ આપ જોઈ શકો છો મંદિર તૈયાર રેડી થઈ ગયું છે અને મસ્ત મજાનો કલર પણ વાગી ગયો છે આ છે વાહણવટી માતા સિકોતર તમને ખબર છે અમારી કુળદેવી માતાજી છે વીર પણ સાથે આવજો વીર ઓય સિંહાસન કહેવાય એને એવું ના કરાય એવું ના કરાય જો વીરને પણ ચાંદલો કરી લીધું છે તો ગાઈસ હવે તમને અંદરથી મંદિરનું ટૂર બતાવું જોઈ શકો છો હવે અત્યારે ધૂપ કર્યું છે એટલા માટે તમને એવું લાગતું હશે ધુમ્મસ બટ આપ જોઈ શકો છો અમારું મંદિર છે ગાઈસ રેડી થઈ ગયું છે જોઈ લો અમારા માતાજી છે આ પણ માતાજી છે આ પણ માતાજી છે આ વાહણવટી માતાજી આ મેરડી માતાજી છે ગાઈસ મંદિર અમારું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે પ્લીઝ કમેન્ટ કરજો કે મંદિર કેવું લાગ્યું જોઈ લો ગાઈસ ઉપરથી માંડીને કે બધી રીતે ઓકે છે ગાઈસ હજુ થોડુંક કામકાજ બાકી છે પણ ધીમે ધીમે કામ પતી જશે ત્યાં સુધી ઓકે થઈ જશે બાકી કલર બાકી હતો એ કલર લાગી ગયો છે બાકી ઓકે અપ ટુ ડેટ મંદિર રેડી છે હવે ખાલી ઉદ્ઘાટન કરવાનું ગાઈસ બાકી છે તો આજે તે જોવા માટે જ હું આવ્યો હતો અને માતાજીને દેવા અગરબત્તી કરી નાખ્યા છે તો ચાલો ગાઈસ તમે બહારથી બતાવો મંદિર કેવું લાગે છે ચાલો તો ગાઈસ આ મારા દાદાજી છે દાદા ગાઈસ આ મણના ભુવાજી છે એટલા માટે દાદાજીનું હું અહીંયા લેતા આવ્યો છું જે કરી તમને પણ ખબર પડે કે મણના ભુવાજી કોણ છે તો મારા દાદાજી છે શું કેવું દાદા મજામાં ને તબિયત કેવી સારી દાદા તમારે કેટલા વર્ષ થયા છે આશરે હા નહીં 100 વર્ષ ઉપર ખરું તો એ ગાઈસ જો દાંતે એવા ને એવા લાકડીને ટેકે ઓ બહુ ખાસ લાકડીની જરૂર ના પડે નહીં દાદા હા અને આમે ખેતરમાં જઈને પાલો લેવા જાઉં કે નહીં જતા ભેંસો માટે લેવા માટે જવું નહીં છે આખરી તમને મંદિર બતાવું જો ઉપર પણ કલર વાગી ગયો છે અહીંયા પણ જોરદાર દાદા મંદિર જોરદાર લાગે છે નહીં અને આજુબાજુનું ગાઈસ વ્યૂ જો ખેતરમાં મંદિર છે બટ આજુબાજુનું વ્યૂ જો કેટલું સુપર છે અહીંયા ભાથીજી મહારાજનું મંદિર છે જો આ બાજુ 4 માતાજી મંદિર છે અને ગાઈસ મંદિરનો લુક જોઈ શકો છો કેટલો સુપર લુક છે સો ચાલો ગાઈસ હવે જઈએ છે ઘરે દર્શન પણ કરી લીધા છે તમને મંદિરને પર દર્શન કરાવી દીધા છે અને દાદાને પણ મળી દીધા નહીં દાદા હવે આવું છે મારી જોડે ઘેર તમારે કે તમારા ઘેર કોણ મિલવા આવશે એ લોકો મૂકવા આવશે કેવું મૂકી જવું મેરી છે તમને કઈ મૂકી દઉં પેલાના ઘેર મૂકી દઉં ચાલો તા વીર ઓ તું ગલાલ વાળો થઈ ગયો બેટા કંકુ વાળો થઈ ગયો જોઈ લો ગાઈસ દાદા દરવાજો બંધ કરી નાખો મંદિરનો તો ચાલો ગાઈસ મળીએ ઘરે ઓકે જય માતાજી ગેસ તમારો ભાઈ ખેતરમાંથી ઘરે પણ આવી ગયો છે અને પછી 2 કલાક આરામ પણ કરી લીધો છે હવે પાછો રૂહીને અત્યારે લેવા જઉં છું કેમ કે 4 વાગી ગયા છે અને એ પાછા રીતિકા જોડે આવે છે આવું જ પણ તમે મને કઈ લઈ જાવ છો ગમે નહીં લઈ જતા કઈ નહીં બસ વાયદા જ કર આજ નહીં કાલે મને વાઈસ પરમ દિવસ મળે છે એ વાયદા જ કરું છું 3 વાગ્યાની કગર તેલી ત્યારે 4 વાગે ઉપર થયા હેડ લઈ જાવ એટલે પણ આ થયું શું છે પતિનું કર્તવ્ય હોય ઓહો બસ તારું રીઝન કે શું કરવા જોડે આવું છે તારે એમ કે મારે કાપડ લેવા જવું છે ને અહીંયા મોટરની અંદર ઉંદેડો મરી ગયેલો છે ને સુકાઈ ગયો છે તો આટલું ખુલ્યું પણ આગળ ખોલતું નથી તો તે જ લઈ જવું પડશે અહીંથી નહીં ખોલવાનું હોય જોજે ને તું પણ એટલે જ નથી આ ખુલ્યું પણ અહીંથી ખુલવાનું છે પણ આ ખુલતું નહીં તો તે લઈ જવું પડશે એમને કદાચ અહીંથી ખોલવાનું હતું ના એ તો અહીં ખોલી જવું ને પણ અહીં નહીં ખોલતું પછી બહુ ઘરે મગજમાં ના કરાય નહીં હા પછી કેટલી ભારે છે ભરાય તો ઓહો વજન વાળી છે તો પછી તારસી લઈને ના જવાય બધામાં તો વજન વાળી જ હોય ને તો ચાલો અંદર તાર હોય ને હા તાંબાના તાર આની કોપર રોટર અરે તાર જો અરે જો તો હાડો ચલો ફટાફટ અંદર થેલીમાં તો મૂકી દો પણ ખુલ્લી લઈ લો ને ખુલ્લી લેવાની મૂકી દેવાની હા તો લઈ લો ચલો હું શૂઝ પહેર લઉં તો ચાલો ગઈશ ફટાફટ અત્યારે હું જઈશ પહેલા રૂહીને લેવા માટે પછી પહેલા રીતિકાને ઉતારીશ પછી રૂહીને લેવા જઈશ ને રૂહીને લઈને પછી હું બેંકમાં જવાનું છું કઈ કે મારી પેલું એ બેંકનું એ બધું આ બધું ડિટેલ્સ છે આજે ફરીથી લઈને જાઉં છું આજે થઈ જાય તો સૌથી બેસ્ટ વસ્તુ છે એ આગળ મૂકજે ગાઈસ અમે લોકો ઘરે પણ આવી ગયા છે ને મારું કામ પણ થઈ ગયું છે તો રીતિકા અંદર બધું મૂક્યું છે જો તારું કામ થયું રીતિકા મારું કામ ના થાય તારું કામ ના થયું લે તારી મોટર ને અમારું મોટર નું થઈ ગયું પણ બીજું કામ હતું એ ના થયું કાપડ લેવાનું હતું ને કાપડ લેવાનું હતું એ ના થયું બહુ ટાઈટ હતું એક જ મિનિટમાં એને કરી આલી બોલ એક જ મિનિટમાં કરી આલી પણ આ સ્ક્રૂ છે ને આયો હા આ બહુ ટાઈટ હતો એ કારીગર કહેવાય ખરેખર પણ હા કારીગર તો પછી નીકળ્યું પેલું નીકળ ને અંદર જ છે કેમનું કાઢશે નીકળશે પેલું લાવો ને કશું લાકડા જેવું કરતો. વાવ ફ્રાય થઈ ગઈ શું ફ્રાય થઈ ગયું ગાઈસ ફ્રાય થઈ ગઈ છે જોઈ લો મમ્મી નાની ઊંઘેડી હતી નાની ઊંધી બિચારી એને કેવા કરમ કર્યા છે રીતિકા હે આવું ચાલે બસ આટલી જ છે ને આ સ્મેલ મારજી જોજુ નીકળે છે બહુ જ ખરાબ સુગંધ આવતી હો ભાઈ બસ મોટર ખરાબ થશે બકા
તો ગાઈસ મારું યુપીઆઈ પિન ઓકે થઈ ગયું ગાઈસ. ખરેખર એક વસ્તુ તમને કહું, જે મારાથી 15-20 દિવસ ના કામ થયું એ ભાઈ એક જ મિનિટમાં કરી આપ્યું. બોલો 15-20 દિવસ તો મહિનો નહીં. તમારે 14 તારીખે તમારી બર્થડે હતી એના આગલા દિવસે એવું થઈ ગયું. હા તો આ 14 જ આવશે, બીજી આજ 25 થઈ. હા નહીં, એક દોઢ મહિના પછી મારું કામ સફળ થયું. અને 1.5 મહિના લગીન કશું વપરાયું જ નહીં ને રીતિકા? વપરાયું નહીં. તારા ભૂકા કરી નાખ્યા. મારા ભૂકા કાઢી નાખ્યા. ખરેખર. તમને બતાવું યાર. શું એક વસ્તુ બતાવ. શું બતાવો તમે? બતાવ લે હેલ તમે. શું બતાવો છો પણ તમે? કર પગ તો સીધા કર. પગ તો સીધા કરો બેન. જોરદાર જોરદાર. આ બધું લાવો પણ યુઝ કરવું પડે. સાચી વાત છે. વાવ, એમાંથી તો એક પણ કશું ભણવાની નહીં. લખ્યું બોલી બોલી તો લેસન કરાવે આવે. જો લો ગાઈસ, અમારું હિસ્સો જો. મારા માર્ક્સ લાવવાના હોય એમ. આટલી બધી શોધે પોથી આપી પણ 2100 રૂપિયા બધું હશે ને રીતિકા? 2100 રૂપિયાની આ સર્ટે પોથી આલી, આ બેગ આલ્યું અને આ યુનિફોર્મ યુનિફોર્મ, અને 2 ચોટલા આપે ને. 2 ચોટી. ધીરે અને તઈથી જાય તને જોડાય. કયા વિષય છે મને ઘણી બતાવે. ચાલ, આ બાળગીત, 12 ગીત, પછી ગુજરાતી વર્ણન, ગુજરાતી વર્ણન, એટલે સેમિસ્ટર 1 સેમિસ્ટર 2, પછી આ અંકલેખન, અંકલેખન, ગણિત, પછી સેમિસ્ટર 2, સેમિસ્ટર 2, પછી આલ્ફાબેટ, આલ્ફાબેટ 1, આલ્ફાબેટ 2, પછી શું સામાન્ય જ્ઞાન, પછી ચિત્રકલા. બસ. પણ સેમિસ્ટર 2 સેમિસ્ટર નીકળે 2 આપી છે. હા, એટલે જે ગુજરાતી વર્ણ છે અને અંકલેખન અને આલ્ફાબેટ, એ ત્રણેયના અલગ અલગ વિભાગ છે, પહેલો ભાગ અને બીજો ભાગ. હું કહીને આવી ચોપડી નાખી 15 રૂપિયા બુક બાઇટિંગ કરાવવા. મમ્મી ટીચરે કીધું કે હનો લખી લેજે પછી હનો પૂછાઈ ચડાઈ દેજે. જો મમ્મી કેવું મારે છે. પગ સીધા કર. એટલે નામ લખવાનું કીધું ટીચરે? પૂઠા ચડાઈ દેવાના. એક ચોપડીના 15 રૂપિયા કીધા છે. દિલ્હીરા બરાબર. તો કેટલી ચોપડો છે? 3, 4, 6, 7, 8, 9. 9 નહીં, 8 જ છે. એટલે જે થાય પૈસા બહુ નહીં થાય. 150 રૂપિયા જેવું છે. 100 રૂપિયા જેવું. 100 રૂપિયા. ચાર સારા કે એક પૂરીના 15 રૂપિયા? હું કઈ નહીં, જ્યાંથી આપણે પેન્સિલ ને એવું બધું લીધેલું ને ત્યાં કે તમે લેતા આવજો ને પછી 1 2 કલાક મૂકી રાખજો ને પછી લઈ જજો. શું બનાવો છો? લસણના ડુંગળી તોડું છું. એવું એમ ને? મામા તમને એક વાત કહું, મેં તમને 2 દિવસ પહેલા આ તમારા કાન ઉપર નાનું નાનું શું છે? કયું કાન પર? હા, હા આની વાત કરે છે તું? હા. હા તો બેટા આની પાછળ તો બહુ મોટું રહસ્ય છે. અને અને મને શું રહસ્ય? અરે તું જાણીશ તો ચોકી જઈશ બેટા. જો આ એમ નહીં, આજે ત્યાં જોયું ને કાને, એ અત્યારે ના હોય ને તો તારા મામા તારી સામે ના ઊભા હોય. કેમ? બોલ. નહીં મમ્મી? એવું કશું નહીં, હું દશામાના 10 વર્ષ પણ મમ્મી એમ નહીં, આ માતાજીએ જે ના કીધું હોય. હા. આપેલી અને તો એ નિશાની હશે કે મારો આપેલો. અને ના હોત તો પછી કઈ એનું પ્રમાણ ના હોત. હા, પ્રમાણ ના. હા હા. તો ગાઈઝ, હવે હું તમને એક વસ્તુ મારા મમ્મીના બોલતા પહેલા તમને જણાવી દઉં કે આની પીહુએ અત્યારે યાદ કરાય છે. બરાબર, મને વાત તો યાદ હતી જ નહીં, કારણ કે નાનપણથી ગાઈસ આ મને છે. અને જુઓ, વધતી નથી. આ બુટ્ટી છે. જો આ દેખાય છે ને તમને? આ બુટ્ટી છે ગાઈસ. જો દેખાય છે પીહુ અહીંયા? હા દેખાય દેખાય છે ને? આ બુટ્ટી છે ગાઈસ. હવે એના પાછળ ઘણા બધા કારણો છે. હવે એ કારણો મારા મમ્મી પાસે તમને અત્યારે તમારા મમ્મીના મોંથી તમે સાંભળજો. ઓકે, તમને બધા તમે ચોંકી જશો કે વાસુ વાત છે એમ, માતાજી સાક્ષાત છે એમ. હવે રીતિકા, તને વાત ખબર છે ને? હા, મને તો ખબર. ઓકે, તો મમ્મી તું પહેલેથી કઈ બતાય આપણા વ્યુઅર્સને કે કેવી રીતે આ નિશાની મારા કાને આવી. પહેલા છે ને ચમ ડીપમાં કઈ બતાવજો. બધું ટેન્શન ના કરીશ, ભલે બ્લોગ લાંબો જ બને પણ બધું ડીપમાં કઈ બતાય. પહેલા આમાં હું પરણી લાયા ને તે ઘડી હું 3-4 વર્ષ એમનામ ફરેલી. થોડું મોટેથી બોલજો. એમનામ ફરેલ, પછી છોકરા નતા. પછી મેં તો અહીં તઈ મારા પિયર ગઈ ને ત્યાં દશામાં ધોતા હતા. હા. એ દશામાના વરસ મેં 10 વર્ષની બાધા રાખીને તો પછી જોસનાળી. તો ગાઈસ, તમને આ જે બુટ્ટી છે મારા કાને, એ પાછળના કારણો મમ્મીથી ના મોંથી તો પણ નહીં સાંભળવા મળે, પણ રીતિકાના મોંથી સાંભળી. કારણ કે મમ્મીને હવે બધી બહુ જૂની વાતો અત્યારે કહેવામાં તકલીફ પડે છે. મમ્મી અંદરથી ભાવુક થઈ જાય છે. એટલા માટે ગાઈસ હવે રીતિકાને મમ્મીએ બધું કઈ બતાવ્યું હતું. ઓબ્વિયસલી ગાઈસ વહુ છે તો પહેલાની વાતો બધું કઈ બતાવી હશે, અને રીતિકાને ઓલરેડી બધું ખબર જ છે. તો ચાલો હવે રીતિકા પાસે સાંભળીએ કે આ જે બુટ્ટી છે એની પાછળ શું રહસ્ય છે, શું કારણ છે. આજે પીહુએ મને યાદ કરાવ્યું છે, તો તમારી પાસે પણ આ વાત હું શેર કરું, બીકોઝ તમે મારી ફેમિલી છો. તો હું એવું નથી ઈચ્છતો કે આટલી પણ વાત મારા ઘરની હું મિસ કરું અને છુપાઈ રાખું. ઓકે, એટલે બધી વાત હું કહેવાનું છું તમને. તો ચાલો જીલુ, ટાઈમ આવી ગયો છે કહેવાનો. તમે કહો કે શું બનાવ બન્યો હતો અને કેવી રીતે આ નિશાની આવી હતી મારા કાન પર. તો એક
એક જ વાત કહું, કારણ કે પેલું જે ભગવાન આપે છે ને છોકરા, હા એને જેટલા જોઈએ એટલા આપણને જેમ નહીં આપતા ને એને રડી રડીને માગે ને ત્યારે આપો. સાચી વાત. તમારે જે થયેલો ને એવું જ થયેલું, જે મમ્મી પપ્પાને બહુ કષ્ટ પડેલો છોકરા માટે, અને એટલું બધું કષ્ટ પડેલો એટલે કઈ વાત જ એની મીઠી. બધા એમના 3-4 દોસ્તાર હતા ને ત્યારે એમને માંગીને જ મળેલું. સાચી વાત. ત્યારે છોકરો હશે એમ ગણેલું, પણ ત્યાં છોકરો છોકરી તે માગીને જ. ધીમે ધીમે બોલો. આવા બધા વ્રતો કરી હા ધીમે ધીમે બોલો કે તમે બહુ ફાસ્ટ બોલો છો. આવા બધા વ્રતો કરીને જ એમને લીધેલા. અને પછી પાછા એ 2-3 જગ્યા અહીં પહેલા કે આપણા આગળ દશામાં પ્રગટ થયા, ત્યાં આગળ દશામાં હતા તો પછી તઈથી બાધા લીધી એમને, કંકુ હાથમાંથી ગરવા લાગી ના તે એ બધું. માતાજીને કેવા બધાય બહુ બધાય શ્રદ્ધાળુઓના કઈ પુરાવા ના હોય શ્રદ્ધાને, એટલે એ બધી પછી ત્યાં માનતા માની, ત્યાંથી હમેથી જ આલી માનતા રડ્યા. તો પછી કે મારો છોકરો નથી તો મને છોકરો આપો. તો પછી માતાજી એમ કીધું કે જા તું મારા વ્રત કરજે અને તને જ્યારે હું છોકરો આપીશ તો ગમે તે નિશાની હશે એમ કરીને પછી દશામાએ નિશાની વાળા જાતે જ કીધું કે તું મારા વ્રત કરજે અને તું આવી નિશાની તો હશે ને હશે તો જ મેં આપેલો, મારી દશાએ આપેલો ગણશે એમ. બરાબર. એવી દશામાએ વચનમાં બંધાયેલા, અને વચનમાં બંધાઈ નહીં પણ જે એમને વચન આપ્યું ને એ પૂરું પાડે. સાચી વાત. અને ગાઈ દશા માતાજી આમ સાથી ઠોકીને કીધું કે જો જમણા કાને કીધું હતું, જમણા કાને જો 1.25 શેર માટીની બુટ્ટી હોય તો જ માનજે મેં દશા માતાજી કે આપેલો. એવું નહીં, સવાસેર માટીની ખોટ હા છે. એટલે એવું કે 1.25 શેર માટીની ખોટ છે. તો પછી ગમે તે નિશાની આપજો તો અમે દમ આપે એવું ગણાય. હા તેવી જ માતાજી વચનમાં બંધેલા જાઉં તો નિશાની જમણી તો બાજુ ગાઈસ આ રહી નિશાની જો ગાઈસ, આ નિશાની છે. અંગ કહેવાય. આ જમણા બાજુનો અંગ છે મારો, અને જમણા રતી જેટલી થોડીક માટી વધની આલીશ છે. હા મૂકશે. તો ગાઈસ આપણે તો શરીર માટીનું બનેલું છે, કવચની માટી રહી જો ગાઈસ. પ્રૂફ સાથે તમને કહું છું, જો અત્યારે છે ને એટલે ખરેખર સમય ચોગર્યું જ્યારે એક થઈ જાય અને જ્યારે માતાજી બોલી જાય ને ગાઈસ ત્યારે એ વસ્તુ બની જાય છે. જેવું અત્યારે લોકોને કેવું છે, કેવો પ્રશ્ન હતા કે છોકરી છે અને પછી એમને કશું છે ને એવો જ પ્રશ્ન મારી મમ્મીનો હતો ગાઈસ. જ્યારે અત્યારે મારી બેને કેવો પ્રશ્ન છે કે પીહુ પછી અત્યારે એને કોઈ વસ્તુ નથી, ક્યારે મંદિરે ભટકે છે, ભૂવો પાસે જાય છે, એ છતાં એનો કોઈ મેળ પડતો છે. એવી જ રીતે કન્ડિશન મારી મમ્મીની જ પહેલા હતી. અને હા અને ત્યારે મારી બેન જે જોશના ખરી ને એ પણ બધા લોકોને કહેતી કે મારો ભાઈ ક્યારે આવશે, મારો ભાઈ ક્યારે આવશે, જેવું અત્યારે પીહુ કરે છે. હે મમ્મી? હા પીહુ અત્યારે કરે ને એવું જ જોશના કહેતી હતી કે મારો ભાઈ ક્યારે આવશે ભાઈ તો આગળ. પછી મેં તો બાધા લીધી હતી અહીં અઠવાડિયે જઈને. હા વાંઠવારી જે બાધામાં જે આપણે પાલન પોષણ જે કરવાનું આવે માતાજી કે ને આપણે રહેવું પડે. રહેવું પડે, વસ્તુ તો સાચી. પછી આપણે ગમે તે રીતે આપણું દુઃખ દૂર થઈ જાય. પણ મમ્મી તને કેટલા વર્ષે દુઃખ દૂર થયું હતું? હવે જોશના તો 5 વર્ષની થઈ તે પછી મને દુઃખ દૂર થયેલું. ત્યારે પછી હું જન્મેલો હે ને મમ્મી? આ 5 ના કહેવાય એને દુઃખ ના દુઃખ જ કહેવાય બકા. 5 વર્ષ પછી આ જો 5 વર્ષ તો આપણે માગેલું અને આપેલું છે. દુઃખ એટલે શરીરમાં દુઃખ થયું હોય ને એને કહેવાય. એવું નહીં કહેતો, પણ 5 વર્ષ લગી બીજું કોઈ વસ્તુ ના થઈ એ દુઃખ જ કહેવાય ને મમ્મી, નહીં? હા, એટલે મનમાં આપણા મનની મનમાં તો લાગે, બહાર મનનું કરે દુઃખ એમ. કહેવાય. શરીરનું દુઃખ ના કહેવાય. ઓકે તો ગાઈસ તમે આજે મેં બધું કઈ બતાવ્યું છે, કેમ કે પીહુએ બધું યાદ કરી કે મામા આ શું છે, તો પછી મેં વિચાર્યું કે લાવો તમને પણ હું કઈ બતાવું. પણ તારું નામે દશામાં આયા 1.5 મહિના હું 1.5 મહિના લઈને ગઈ ને હા. તારું નામ દશામાં જ પાડેલો તમારું નામ શું પાડેલું મમ્મી? વિજય. વિજય. હા પણ તારી કુંડલીમાં આવ્યું પઠાણ, પિયુષ. પઠાણ આવ્યું તે બધી અમે દશામાનું તું નામ અમે બોલાવતો હતો તને નો પેલા વિજય માં ક્યાં હતા? હા અત્યારે તે તો બદલાઈ ગયું પણ નિશાળ મેલ્યા પછી જ પિયુષ બધા કરા હા. નકર અમે જાતે તો એ જ બોલાવતી તો ગાઈસ આજથી મારું નામ વિજય છે, અને ક્યારે હું પરાજય ના થઉં એવી રીતે માતાજી વિજય નામ આપ્યું, એટલે હું વિજય થઉં. હે કીધેલું બાબા? હા, માતા કીધેલું હા કે કદી અમારા વિજય પરાજય ના થાય છે. એવું જોઈ લો ગાઈસ, આજે બોલ મેચ થઈ ગયો ને બાબા ને. અને ખરેખર માતાજી પહેલા એવું બધું દશામાના એટલા બધા પડછા હતા ને હા તે જેમ બધાઓ માંગે ને એમ માનતા નો. નોકરી માંગી તો નોકરી આપી છે, છોકરા માંગ્યા તો છોકરા આપ્યા છે, ઘર માંગી તો ઘર એમનું રેડી થયું છે એ વર્ષમાં, મકાનો જમીનો બધું જ લેવું છે. અને અત્યારે પણ છે. છે, પણ પેલો તો બહુ સત હતું. સાચી વાત. અને અત્યારે છે જ નહીં મમ્મી? સાંજણીઓ હોય અને દશામાં બેસે ને એટલે તહેવાર જેવું થઈ જતું. તો મમ્મી મારું નામ વિજય ને? વિજય તારું નામ હતું. વિજય તું. આવ્યું પઠાણ હા. આવ્યું પછી એમાં આ પિયુષ રાખ્યું. હા અને જ્યારે ગાઈસ હું જે માતાજીએ મને ધૂણીને કીધું હતું એ માતાજી આપણે મળવા પણ ગયા હતા, ખબર? હા, એનું નામ છે લીલા દાદી. લીલા દાદી છે. આમાં ગયા
ગયા વર્ષે નહીં બીજા વર્ષે? બીજા વર્ષે ગયેલા લીલા દાદી નહીં? હા બીજા જ્યારે તો વીર નાનો હતો અચ્છા હશે મમ્મી? અત્યારે નહીં હોય નહીં એમને આપણા ઘરે આવા કેટલું ઈચ્છા થાય? ત્રીજા વર્ષે હતા અત્યારે તો છે આગળ વાત મળી છે હા તો ખરેખર ગાઈસ વાત મળી જ જાય મને તરત બોલાવા હા મને તરત બોલાવા તો ગાઈસ ખરેખર શ્રદ્ધાના કે પુરાવા ના હોય તો આવું બધું એટલે મમ્મી મને એવું લાગે છે એક વસ્તુ તને કહું મમ્મી જેવું તને પહેલે જે પરિસ્થિતિ હતી ને આ મારા જેવી એવી જ આ જોશના તારા જેવી પરિસ્થિતિ છે જોશનાને એવું જ છે હા આ વંશ પરંપરા કથી આવ્યું છે વંશ પર આગળ અને જ્યારે મારો જન્મ થયો છે ને એવી જેને જેટલું કષ્ટ પડે છે ને એટલું આ જોશાને કષ્ટ પડશે જ કદાચ હું તો હું તો 10-11 વર્ષની થઈ હા એ વસ્તુ છોકરા થયા પછી સુખ શાંતિ થઈ. હા એ વસ્તુ સાચી નહીં જોશના તો 10-11 તો 10-11 વર્ષની થઈ અમુક છોકરાઓ ભાગ્ય લઈને આવે હા અમુક છોકરા ભાગી લઈને આવે નહીં હમ. ઊંઘવાનો સમય થઈ ગયો છે ને બંને છોકરાઓ ઊંઘવા માટે પણ આવી ગયા છે સો હવે બ્લોગને એન્ડ આપવાનો કોણ આપશે ઊંઘ? તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટાઈમ ઓ બાપરે બાપરે બાપ ફરતી ફરતી ચલો ધૂમ ધૂમ ટેને ઓ પાછા વાગશે એટલું ભણું છે તને વાગી જશે બંધ કરો ઓ ભાઈ આટલો બધો કોન્ફિડન્સ કઈ રીતે આવે છે તને એ એની પર પડ્યું ઓય તું વિશાખા નક્ષત્ર છું અને આ રોહિણી નક્ષત્ર છે બરાબર એટલે બંને નક્ષત્ર બહુ જુદા જુદા છે ચલો બાય બાય ધૂમ ધૂમ ટેને બાય બાય ગુડ નાઇટ કે ધૂમ ધૂમ ટેને બાબા